નમસ્કાર સાથી મિત્રો, હું ભાવેશ કાતરિયા, આમ આદમી પાર્ટી પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલની અંદર પ્રદેશમાં જોઈન્ટ સેક્રેટરી છું. આજે મારે વિડીયો બનાવવાનું તાત્પર્ય છે, મેં એક મુદ્દો મારી સામે આવ્યો માર્કેટિંગ યાર્ડનો. હવે માર્કેટિંગ યાર્ડની અંદર આમ જોઈએ તો છેલ્લા 45 વર્ષથી જૂનાગઢની અંદર માર્કેટિંગ યાર્ડ ચાલુ છે અને છેલ્લા 3 થી 4 વર્ષથી હું માર્કેટિંગ યાર્ડ સતત સંપર્કમાં છું. મારો ખુદનો માલ સામાન જોન્સી પણ હું માર્કેટિંગ યાર્ડમાં આપું છું અને ત્યાંનો વહીવટ અને ત્યાંની જે વહીવટ કરવાની પદ્ધતિ મેં બહુ નજીકથી જોઈએ છે. માર્કેટિંગ યાર્ડને લગતા મુદ્દાઓ માટે આજે અમારા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ જે ખેડૂતોને ગુમરાહ કરવા માટે જે પોસ્ટ મૂકી છે એ અનુસંધાને હું આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આ વિડીયોના માધ્યમથી હું ખેડૂતોને એક મેસેજ આપવા માંગુ છું કે ખોટી રીતે કોઈના વાતોમાં આવી અને એક સારી અને સ્પષ્ટ વ્યવસ્થાને નુકસાન પહોંચે એ પહેલા એક વખત વિચારી લેજો. હવે વાત છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મેં બહુ નજીકથી જોઉં છું અને નજીકથી મેં એની વહીવટની પારદર્શકતા જોયેલી છે અને એના વહીવટનું મેં આઈટીઆઈઓ પણ કરેલી છે આ બાબતની. પણ છેલ્લા 3 વર્ષથી જે 500 કરોડનું ટર્નઓવર હતું એ આજે 1200 કરોડ છે અને અહીંના વેપારીઓની જે વહીવટી પારદર્શિકતા છે એ વહીવટી પારદર્શિકતા પણ બહુ સ્પષ્ટ અને સારી છે. ખેડૂતોને અહીંયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર રાત્રે જે ખેડૂત એની જણસી લઈને આવે છે એ જણસી લઈને આવે છે તો રાત્રે ખેડૂત હેરાન ન થાય એના માટે માર્કેટિંગ યાર્ડની અંદર એને રહેવા માટેની વ્યવસ્થા છે અને જમવા માટે સારામાં સારી વ્યવસ્થા છે. તમે કલ્પના નહીં કરી શકો, 30 રૂપિયાની થાળી ખેડૂતોને જમાડે છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ. તો આવી સરસ વ્યવસ્થાને પોતાના નિજી સ્વાર્થ માટે જો ખોટી સસ્તી પ્રસિદ્ધિ માટે પણ ખેડૂતોને ગુમરાહ કરવા મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. ગોપાલભાઈ, મારે તમને એક મેસેજ આપવો છે, એક આમ આદમી પાર્ટીના સિપાહી તરીકે મેસેજ આપવો છે કે સંપૂર્ણ માહિતી લઈ અને પછી જ સોશિયલ મીડિયા